બોલો. મારા બાબાના મૃત્યુ નિમિત્તે જે સૌ વડીલો, પત્રકાર મિત્રો, મીડિયા પધાર્યા છે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારી માગણી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય. આ જે બાબાનું મૃત્યુ છે મને અપમૃત્યુ લાગે છે, શંકાસ્પદ લાગે છે, એની પૂરેપૂરી તપાસ થાય. ગુનેગારોને સમયસર ધરપકડ થવી જોઈએ અને જો સમયસર ધરપકડ ના થાય તો મારા આગળ જવાની કાર્યવાહી કરવાની ફરજ પડે. બધાને હું વિનંતી કરું છું કે આને યોગ્ય રીતે તપાસ કરે, સત્ય બહાર લાવે. સત્ય બહાર લાવ્યા પછી જેને પણ આ ગુનાહિત કૃત્ય કર્યું છે એને કૃત્ય પ્રમાણે એને સજા મળે તો જ મારા બાબાને સાચી શ્રદ્ધાંજલિ મળશે અને તો જ એને ન્યાય મળશે એવી મારી માગણી છે. અત્યાર સુધીમાં તપાસ ચાલી રહી છે, આપણે નિવેદન પણ નોંધાઈને આવ્યા છો, શું આપને લાગે છે કે ન્યાય મળશે? અમે તપાસ માટે જે અમારા નિવેદનો અમે આપીને આવ્યા છીએ અને લગભગ રવિવારે અમે નિવેદન આપેલું પણ આજ સુધી તપાસમાં શું પ્રોગ્રેસ થયો છે કઈ બહુ ખ્યાલ નથી કારણ કે અમે અહીંયા સામાજિક વિધિમાંથી હજુ પણ નબળા પડી શક્યા. સાહેબ આયુ પણ આવ્યું હતું, ત્યારે ડીસીપી સાહેબ પણ આવ્યા હતા, આપને શું સાથ પણ એમણે સાતત્યને આપી કે તમારી શું માંગ છે અને તમારી શું પ્રશ્નો છે કહો મને. તો મેં એવું કહેલું કે ભાઈ અમારા પ્રશ્નો તો મારું જે બાળક જતો રહ્યું છે પણ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના થાય, ભવિષ્યમાં કોઈ બાળકને આવી અસર ના થાય અને જે બાળક જે શાંતિથી ભણે ના જે પ્રથા છે એ સંપૂર્ણપણે વાસ્તવિક રીતે નિર્મૂળ થાય એવી અમારી માગણી છે. અને સાહેબે આરોપીઓની અટકાયત કરી એવા કોઈ સમાચાર આવ્યા છે? મેં એવા કોઈ સમાચાર હજુ સુધી જાણ્યા નથી. આગળ શું માંગે તમારી? માંગ એ જ છે કે ભાઈ તાત્કાલિક આ જે આરોપીઓ છે એની ધરપકડ થાય, એની યોગ્ય તપાસ થાય અને તપાસની અંદર જે પણ જેણે પણ ગુનાહિત કૃત્ય કર્યું છે એને તાત્કાલિક સજા થવી જોઈએ. મોત માટે પણ મને શંકાસ્પદ લાગે છે. આ બધી જ તપાસ કાર્યવાહી થવી જ જોઈએ અને તો જ મારા બાબાને સાચો ન્યાય મળે એવું કરે. સાહેબ રેગિંગ જેવી ઘટના ભવિષ્યમાં ના બને એ વખતે સરકારનું શું મેસેજ આપો? સરકારનો મેસેજ તો ક્લિયર છે કે ભાઈ આ વસ્તુ બંધ થવી જોઈએ. ગાઈડલાઈન છે બધાની કે રેગિંગ એ ક્રિમિનલ પ્રથા છે, એ ગેરકાયદેસર પ્રથા છે, એ કોઈ પણ પ્રકારે ચલાવી લેવાની નહીં પણ પાછલા બારની આ બધી વસ્તુઓ એ ચાલતી રહે. આજે શું કાર્યક્રમ રાખ્યો હતો? આજે શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ અમારા સમાજના અને તમામ સમાજના મિત્રોએ બાબા માટે સ્કેન્ડલ માર્ચ કરવી અને એને શ્રદ્ધાંજલિ આપી અને આપણા પ્રશ્નોને વાચા આપી. જે વિશાળ સ્કેન્ડલ મેચ યોજાય છે ન્યાય માટે શું આપની માંગ? ચોક્કસથી આપ મીડિયા મિત્રોને મારે જણાવવાનું થાય છે કે જે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજે હર્ષ પંડ્યા જેવો એક સારામાં સારો ડોક્ટર જે અત્યારે અભ્યાસ કરી રહ્યો હતો, જે અમારો ભવિષ્યનો ડોક્ટર હતો, તેને ખોયો છે. આપ ખૂબ જોઈ રહ્યા છો કે આટલી પબ્લિક જે જોડાઈ રહી છે એ પબ્લિકને ખૂબ પ્રેમ અને ખૂબ સ્નેહ અને લાગણી છે એટલે પબ્લિક જોડાઈ રહી છે. પરંતુ ફરિયાદ તો લેવાય છે ચોક્કસથી. આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી, ધરપકડ બાકી છે અને આજે શ્રદ્ધાંજલિ છે તે હર્ષભાઈને સાચી શ્રદ્ધાંજલિ તારે જ કહેવાશે કે જ્યારે આરોપીઓ છે જેલના સળિયા પાછળ જાય અને સ્પેશિયલ આમાં તપાસ એજન્સી સરકાર નિમે એવી અમારી માગણી છે. અને હાલ આરોપી પોલીસ પકડથી બહાર છે તે ખૂબ જ અમારા માટે દુઃખદ ઘટના છે કે જેના લીધે એક પિતાએ પોતાનું બાળક ગયો છે. આજે પિતા અહીંયા ઉભા રહેતા પણ પોતાની આંખમાંથી આંસુ વરસાવે છે. ખૂબ જ સમાજ લાગણીશીલ છે અને અગાઉની રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ.